જીવનની એકડી કેવી હોય એ હું વાત કરીશ. દેખો, તમારું બાળક કે તમે પોતે જ્યારે 18 વર્ષના થશો ત્યાં સુધી તમારો સમાજ, તમારું કુટુંબ અને તમારું વર્તુળ એ તમને તમારી ઉંમર ગણતું હશે કે ભાઈ તમારો દીકરો તો 18 વર્ષનો થઈ ગયો, તમારી દીકરી તો 18 વર્ષની થઈ ગઈ. એના પછી 19 તમારે જાતે ગણવાનું ચાલુ થશે. ઓ ગણીશ એટલે હું ગણીશ. જેવા તમે ગણવાનું ચાલુ કરશો એટલે તરત આવશે 20. એટલે આ સંસાર રૂપી વિષ તમારે પીવાનું આવશે. એ વિષ કેટલી વાર પીવાનું આવશે? 21, 22, 23, 24. પછી એ વિષને પચાવવાની વાત છે. 25 એ વિષ તમે પચાવ્યું તો 26, 27, 28, 29 અને પછી 30. જે 30 છે એને આપણા સનાતનીઓએ અને આપણા ઋષિમુનિઓએ આવી એક એકડીની આખી રચના કરેલી છે કે એ વિષ પીશો પછી તમે તરશો. 30 તમે તરશો તો કેટલા ન તારશો? તો 31, 32, 33, 34 આવી રીતે તારતા 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 તમે 40. એટલે પછી તમે જ્યારે ચાલશો, સૌથી પહેલાં હું ગણીશ એટલે 19થી શરૂઆત કરશો. તરત જ તમારા ભાગ્યમાં, તમારા ભાગમાં વિષ આવશે. એ વિષના પી જશો. એના પછી એને પચાવશો. એના પછી જ તમે ચાલશો. 40 તમે ચાલશો તો કેટલાને ચલાવશો? તો 41, 42, 43 તમે ચાલશો એટલે જગત તમારું તાલીઓથી સન્માન કરશે. એટલે આવી આ એક સાંસારિક એકડી છે અને સત્સંગની એકડી છે. તો મિત્રો, પૂરો વિડીયો જોવા માટે અત્યારે જ પહોંચી જજો ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલ પર. જય માતાજી.